નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. જમીન ટોચ મર્યાદા અને દબાણ સુધારા વટહુકમને ગુજરાત કેબિનેટની લીલી ઝંડી. મંજૂરી માટે વટહુકમ રાજ્યપાલશ્રીને મોકલાયો. 1 જાન્યુઆરી 2011 અગાઉના 33,88,374 ચોરસ મીટર પરના રહેણાંક જમીન ભોગવટાને જંત્રીની રકમ ભરી કાયદેસર કરવાના નિર્ણયથી 70,000 ઉપરાંત પરિવારોને થશે લાભ. 10મી ડિસેમ્બરે ડીસા ખાતેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ. બનાસ ડેરીના સંખ્યાબંધ પ્રોજેક્ટના લોન્ચિંગ ઉપરાંત રેલી સંબોધન માટેના સ્થળને અપાયું પંડિત દીનદયાળ સભા સ્થળ નામ. આગમનને વધાવવા ખાસ સફાઈ અભિયાનનું પણ આયોજન. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન સંખ્યા બળના પ્રતાપે પડેલી મડાગાંઠ ઉકેલાઈ. કુલ 28માંથી 13 બેઠક ધરાવતા બંને પક્ષ પૈકી 2 અપક્ષનો ટેકો મળતા ભાજપનો જિલ્લા પંચાયત ઉપર કબજો. આ બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં વેગ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયો ડિજિટલ બેન્કિંગ અને કેશલેસ પેમેન્ટ અંગે જનજાગૃતિ અને તાલીમ સેમિનાર. વિડીયો કોન્ફરન્સિંગથી 8,500 ઉપરાંત ગામોના લોકોને અપાયું માર્ગદર્શન. સાયબર ક્રાઇમને રોકવા પગલાં લેવાની ખાતરી. વિમુદ્રીકરણ બાદ કેશલેસ વ્યવહારોને અપનાવી રહ્યા છે સમાજના વિવિધ વર્ગો. રાજકોટના એક રિસેપ્શન સમારંભમાં સ્વાઇપ મશીન અને ચેકથી શુભેચ્છા ચાંદલાની વ્યવસ્થાએ આકર્ષણ જગાવવાની સાથે આપ્યો પ્રેરક સંદેશ. વિમુદ્રીકરણના અભૂતપૂર્વ ઐતિહાસિક અને સાહસિક નિર્ણય બાદ આરબીઆઈ દ્વારા પહેલી વખત રજૂ થયેલ નાણાં મુખ્ય વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં. રેપો રેટ 6.25%, જ્યારે રિવર્સ રેપો રેટ 5.75% યથાવત. મોંઘવારી પર કાબૂ રાખવા પર ભાર મૂકતા આરબીઆઈ ગવર્નર. વિમુદ્રીકરણ મુદ્દે વિપક્ષના હંગામાને પગલે સંસદના બંને ગૃહો આજે પણ થયા સ્થગિત. ચર્ચાથી દૂર ભાગવાનો સરકારનો વિપક્ષ પર આક્ષેપ. રાજકીય એજન્ડા માટે સંસદનો સમય બરબાદ કરતા વિપક્ષની ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં પણ કઢાઈ ઝાટકણી. રિસોર્સ સેટ 2A ઉપગ્રહનું પ્રક્ષેપણ કામયાબ રહેતા અવકાશ વૈજ્ઞાનિકોને મળી દેશની શાબાશી. હવામાનની સચોટ આગાહી સંભવ બને તેવી માહિતી 5 વર્ષ સુધી પૂરી પાડશે રિસોર્સ સેટ. સમાચાર વિગતવાર. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન એબોટાબાદ નજીક અકસ્માતનો ભોગ બન્યું હતું. ચિત્રાલથી ઇસ્લામાબાદ તરફ જઈ રહેલા વિમાનમાં 47 યાત્રિકો સવાર હતા. બપોરે 3:50 ઉડાન ભરેલા પીઆઈએ પેસેન્જર ફ્લાઇટ PK661 નિયંત્રણ ગુમાવતા આ ગોઝારો અકસ્માત બન્યો હતો. વિમુદ્રીકરણ બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા પહેલી નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ જ પરિવર્તન કરવામાં આવ્યું નથી. મોંઘવારીને કાબૂમાં રાખવાની પ્રાથમિકતા સાથે યોજાયેલી આ ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટ 6.25% તેમજ રિવર્સ રેપો રેટ 5.75% યથાવત રાખવામાં આવ્યો છે. તો 2016-17 માટે વિકાસ દરનું અનુમાન 7.6%થી ઘટાડીને 7.1% કરવામાં આવ્યું છે. છૂટક મોંઘવારીનો દર 5% સુધી રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. વિમુદ્રીકરણના મામલે વિપક્ષોએ વારંવાર હોબાળો મચાવતા લોકસભા પહેલા 12 તેમજ 2 વાગે સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગે સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ મામલે ચર્ચા કરવા સરકાર તૈયાર છે, પરંતુ વિપક્ષો ચર્ચાથી સતત ભાગી રહ્યા છે. તો રાજ્યસભામાં વિપક્ષોનો વિમુદ્રીકરણ મામલે હોબાળો આજે પણ યથાવત રહ્યો હતો, જેને પગલે રાજ્યસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરાઈ હતી. આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સદનમાં પ્રધાનમંત્રીની હાજરી હોવા છતાં વિપક્ષો ચર્ચા કરતા નથી. વિપક્ષો ટીવી કવરેજ માટે જ મુદ્દો ઉઠાવે છે, પણ મહત્વપૂર્ણ ચર્ચામાં પીછેહટ કરી રહ્યા છે. ભાજપના સંસદીય પક્ષની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાઈ હતી. પ્રધાનમંત્રીએ કાળા નાણાં વિરુદ્ધ ગામે ગામ જઈને પ્રચાર કરવા રાજકીય પક્ષોને આહવાન કર્યું હતું. બેઠકમાં જે જયલલિતા, ચો રામાસ્વામી અને નાગરોટા શહીદો સહિતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો વિમુદ્રીકરણ પર જનતાના સમર્થનનું સ્વાગત કરતા ગૃહમંત્રી રાજનાથસિંહના પ્રસ્તાવને પારિત કરવામાં આવ્યો હતો, જેનું અનુમોદન નાણામંત્રી અરુણ જેટલીએ કર્યું હતું.
પ્રસ્તાવમાં વિપક્ષો દ્વારા ઉભા કરાયેલા અવરોધની પણ આકરી ટીકા કરાઈ હતી. તો સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે ડિજિટલ ઇકોનોમી તરફ ભારતના પ્રયાણને વધાવવા માટે વિરોધ પક્ષ આગળ આવવાની ખેલદિલી દાખવે તેવી અપેક્ષા પ્રધાનમંત્રીએ આ બેઠકમાં રજૂ કરી હતી. ઇસરોએ આજે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન આકાશ મથક પાસેથી PSLV C-36 રિસોર્ટ સેટ 2A નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. આ ઉપગ્રહથી વૈશ્વિક સ્તરે લોકોને રિમોટ સેન્સિંગ ડેટા સર્વિસ પૂરી પાડવામાં મોટી મદદ મળશે. રિસોર્ટ સેટ 2A નું કુલ વજન 1235 કિલોગ્રામ જેટલું છે. ઉલ્લેખનીય છે કે PSLV C-36ની આ 38મી ફ્લાઇટ હતી. આજે છોડાયેલા ઉપગ્રહને અવકાશમાં 827 કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણ કક્ષામાં તરતો મુકાયો છે અને તે આગામી 5 વર્ષ સુધી દેશને સેવા આપતો રહેશે. અવકાશ વૈજ્ઞાનિકોને દેશભરમાંથી શાબાશી મળી રહી છે. ગુજરાત સરકારે શહેરી જમીન ટોચ મર્યાદા અને દબાણ સુધારા વટહુકમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વિધેયકને લીલી ઝંડી અપાયા બાદ મંજૂરી માટે રાજ્યપાલશ્રીને મોકલાયો છે. શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ 5 મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગરમાં આવેલી સરકાર હસ્તકની 33,88,374 ચોરસ મીટર રહેણાંક જમીન પરનો ભોગવટો જંત્રીની નિયત ટકાવારી મુજબ કબજા હકની રકમ ચૂકવી કાયદેસર થઈ શકશે. આનાથી 70,000 ઉપરાંત પરિવારોને લાભ થશે એમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. 70,000 જેટલા એ પણ મોટા ભાગના ગરીબોના અથવા તો મધ્યમ વર્ગના છે. વર્ષોથી એ લોકો ત્યાં રહે છે, પરંતુ એ જ વપરાશ કરે છે, પણ એ મકાન ઉપર કોઈ લોન મેળવી શકતા નથી. એ મકાન કોઈને ઓફિશિયલી કાયદેસર રીતે વેચી શકતા નથી કે કોઈ નવું બાંધકામ કરવું હોય તો કોર્પોરેશન કે મહાનગરપાલિકા પાસે પરવાનગી મેળવી શકતા નથી. એટલે એનો લાભ એમને વિકાસ માટે એ કરી શકતા નહોતા. એટલે આ બધી જ બાબતો એમને માલિક બનાવવા, એમને ભોગવટાનો હક આપવો અને પછી એ રાજ્ય સરકાર જે નિયમો કરે એ પ્રમાણે કાર્યવાહી કરે તો એ જમીનના માલિક એમને બનાવવા એ પ્રમાણેની આજે ચર્ચા વિધાનસભા અમારા કેબિનેટમાં થઈ. આગામી 10મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીસા મુલાકાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે આ અંગે પત્રકારોને માહિતી આપતા બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એશિયાની નંબર 1 બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકાની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી ચીઝ અને વે પ્લાન્ટની સાથે સાથે કાંકરેજી ગાયના દૂધ A2 તેમજ બનાસ મધનું પણ લોકાર્પણ કરશે. પંડિત દીનદયાળ સભા સ્થળેથી જનમેદનીને સંબોધિત કરવાના પ્રધાનમંત્રીના સ્ટેજનું ગલબા કાકા સ્ટેજ તરીકે નામકરણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના આગમનને વધાવવા માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરાશે તેમજ કરન્સી પ્રોજેક્ટ પણ લોન્ચ કરાશે. સ્વચ્છતા માટેનું કામ અમે કરીશું. એટલે ગામથી કરી શહેર સુધી દરેક લોકો પોતાનું ઘર, પોતાનો મહોલ્લો, રસ્તા, અમારી દૂધ મંડળીઓ પોતાની ડેરી, બાકીની મંડળીઓ હોય તો પોતાના મકાનો, શાળા હોય, બધી જગ્યાએ લોકો એક સ્વચ્છતા માટેનું 3 દિવસનું અભિયાન આખું હાથ ઉપર લીધું છે. એટલે બનાસકાંઠાને ચોખ્ખું કરવું, સ્વસ્થ કરવું, કચરા મુક્ત કરવું એ માટેનું એક મોટું કામ એના કારણે લીધું છે. બીજું ઈ કરન્સી માટેની પણ વ્યવસ્થામાં આખા જિલ્લાના યુથ એમાં જોડાઈ રહ્યું છે. અને ત્રીજું કામ LED લેમ્પ દ્વારા નગરપાલિકાઓના વિસ્તારમાં બાકીની સ્ટ્રીટ લાઇટો જે હોય એની જગ્યાએ LED લાઇટ ઊભી કરવી, એનું પણ કામ ધમધોકાર હાથ ઉપર લીધું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ડિજિટલ બેન્કિંગ અને કેશલેસ પેમેન્ટનો રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન અને તાલીમ સેમિનાર યોજાયો હતો. 8,500થી વધુ ગામોને એક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કેશલેસ સિસ્ટમનો લોકો ઉપયોગ કરી શકે તે માટે ગામડાઓમાં વર્કશોપ કરવામાં આવશે અને સાયબર ક્રાઇમ બાબતે પણ યોગ્ય પગલાં લેવાશે, જેથી આ ક્ષેત્રમાં પણ ગુજરાત મોખરે રહે. કાર્યક્રમમાં વિડીયો ફિલ્મ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બાયોગેસથી થયેલા આ જીવંત પ્રસારણનો લાભ મોરબી સહિતના વિવિધ જિલ્લાઓએ લીધો હતો. સરકારનો ઇનિશિયેટિવ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન એ ખૂબ વધે, લોકો ડિજિટલાઇઝ સિસ્ટમ ઉપર આવી જાય અને કાર્ડ સિસ્ટમથી પેમેન્ટ કરે, જેથી કરીને જે નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે કાળું નાણું દૂર થાય, કાળું નાણું દૂર કરવાના બીજા ભાગરૂપે કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપર જવું પડશે લોકોએ. અને ગુજરાત હંમેશા દરેક ઇનિશિયેટિવ લેતું હોય છે. ગુજરાત હંમેશા દેશને દિશા આપી છે. તો ગુજરાતમાં વધુને વધુ લોકો આમાં જોડાય અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને કેશલેસ મુવમેન્ટને વધુ વેગ આપે, એટલા માટે સરકારે જનજાગૃતિ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. વિમુદ્રીકરણ બાદ સમગ્ર દેશમાં કેશલેસ સિસ્ટમ કાયમી બને તેવા અનેક પ્રયાસો કેન્દ્ર સરકાર અને બેંકો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના એક પરિવારે રિસેપ્શનમાં કેશલેસ વ્યવસ્થા ગોઠવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોઈએ એક અનોખું રિસેપ્શન. હાથમાં સ્વાઇપ મશીન લઈને ઉભેલા આ છે તપન શાહ. તપન શાહ કોઈ વેપારી નથી, પરંતુ એ તો છે વરરાજા. જી હા, તપન શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા માટે પોતાના રિસેપ્શનમાં સ્વાઇપ મશીન અને ચેક દ્વારા શુભેચ્છા ભેટ લઈ રહ્યા છે. રાજકોટના શાહ પરિવારે રોકડની તંગી વચ્ચે કેશલેસ રિસેપ્શન યોજીને પીએમ મોદીના વિમુદ્રીકરણના નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું હતું. અમે ખૂબ આનંદિત થયા હતા જ્યારે અમે સાંભળ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કેશલેસની ઘોષણા કરી અને દેશમાં અત્યારે કેશલેસનું વાતાવરણ જામતું જાય છે. એટલે અમે બધા મિત્રોએ નક્કી કર્યું આવું કે આપણે બધાએ નીતિનભાઈ હારે ચેકથી જ વ્યવહાર કરવા છે, બને ત્યાં લગી ઓછા ખર્ચ કરવા છે અને ચેકથી જ ગિફ્ટ વગેરે આપવું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે પણ નિર્ણયો છે તેમને અમે પણ એવી એક ટ્રાય કરી છે કે અમે પણ એમને સપોર્ટ કરીએ કે જે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ માટે એમને જે બ્લેક મનીને જે સ્ટોપ કરવી છે એના સાથે અમે પણ સહમત છીએ. એ અમે અહીંયા પણ દર્શાવવા માંગીએ છીએ. તે માટે અમે પણ અહીંયા જે કેશલેસ ટ્રાન્ઝેક્શન રાખેલા છે. અર્થતંત્રને વધુ મજબૂત અને પારદર્શી બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપર વધુ ભાર આપ્યો છે. હાલ રાજ્યમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને જેમના ઘરે લગ્ન હોય તેમને તેમજ તેમના મહેમાનોને નવ દંપતીને કઈ રીતે રકમ આપવી તેની ચિંતા સતાવતી હોય છે. ત્યારે શાહ પરિવારે સંપૂર્ણ કેશલેસ રિસેપ્શન યોજીને લોકોને ખુશ કરી દીધા હતા. મિસ્ટર નરેન્દ્ર મોદી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એમને સપોર્ટ માટે અમે આ વખતે કેશની જગ્યાએ કેશલેસ જેવાને ચેક આપીએ છીએ અને એમને સપોર્ટ કરીએ છીએ. નવ દંપતીને શુભેચ્છા આપવા આવેલા મહેમાનોએ પણ હોશભેર ચેક અને ડેબિટ કાર્ડથી ચાંદલો કરી વિમુદ્રીકરણના નિર્ણયને આવકાર્યો હતો. નાણાંની માથાકૂટ વચ્ચે લગ્નમાં કેશલેસ પ્રણાલી અપનાવીને રાજકોટના શાહ પરિવારે કેશલેસ વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાથે પ્રેરક સંદેશો પણ વહેતો કર્યો છે. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી શ્રી ઋષિ દવેનો અહેવાલ. વિમુદ્રીકરણના નિર્ણય બાદ છૂટા રૂપિયાની તંગીનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે સરકાર દ્વારા ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેશલેસ સિસ્ટમનો સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે લોન્ચ કરાયેલી ઈ-બડી એપ્લિકેશનની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા રાજકોટ એસબીઆઈ દ્વારા 20 જેટલી રિક્ષામાં બેનરો લગાડીને જાહેરાત કરવામાં આવી છે, જેને એસબીઆઈના જનરલ મેનેજર સંજીવ નોટિયાલે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહત્વનું છે કે દરેક એન્ડ્રોઇડ યુઝર્સ કેશલેસ સિસ્ટમ માટે ખાસ તૈયાર કરાયેલી ઈ-બડી એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરળતાથી વ્યવહાર કરી શકશે. राजकोट और जिमखाना शाखा के जो हमारे बेस्ट एम्प्लॉई हैं, जिनको
इसके लिए चुना गया है उनको यहाँ पे फेलिसिटेट करने के लिए, उनको बधाई देने के लिए आज यहाँ पे एकत्रित हुए हैं। और हम चाहते हैं कि हमारी जो बड़ी शाखाएं हैं वो सभी आज जो कार्यक्रम यहाँ हो रहा है इसी तरह का कार्यक्रम अपनी हर शाखा में बेस्ट एम्प्लॉय को वो चुने, जिससे कि सब लोग प्रोत्साहित हों कस्टमर्स के साथ बेहतर व्यवहार करने के लिए, बैंक के लिए बेहतर बिजनेस करने के लिए, और एक दूसरे में हेल्दी कंपटीशन रहेगा कि कौन जो है वो बेस्ट एम्प्लॉय हर महीने का बनना चाहता है। જામનગરમાં અનુપમ ટોકીઝ પાસેથી પસાર થઈ રહેલી એક મોટરકારની ઝડપી લેતા પોલીસને 10 લાખ રૂપિયાની નવી ચલણી નોટ સહિત રોકડ મળી આવી હતી। વાહન ચાલકે કરેલો ખુલાસો ગળે નહીં ઉતરતા પોલીસ તંત્ર દ્વારા આવકવેરા ખાતાને જાણ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલેલી હકીકત પ્રમાણે વાહન ચાલકે પોતે જામખંભાળિયાનો રહેવાસી હોવાનું અને ધંધાર્થી હોવાનું કબૂલ કર્યું છે, પરંતુ ચલણની તંગીમાં બેંક પોતાના ગ્રાહકને પૂરતી કેશ આપી શકતી નથી, ત્યારે એક માણસ પાસે 10 લાખ જેટલી નવી કરન્સી કઈ રીતે આવી તેની તપાસ કરવા પર પોલીસ તંત્રએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। 150 રૂપિયા 65,000 ટોટલ 10,01,000ની નવા દરની નોટો મળી આવે, જે અનુસંધાને અમે તેઓને પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેઓની સીઆરપીસી કલમ 141D મુજબ અટક કરેલ છે અને આ અંગેની જાણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે અને આગળની ધોરણસરની કાર્યવાહી ચાલુ છે। ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં સરખું સંખ્યાબળ ધરાવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પડેલી મડાગાંઠનો ઉકેલ અપક્ષના સહકારથી ભાજપની તરફેણમાં આવ્યો છે। એક વર્ષ પહેલા થયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં 28 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી હતી, જ્યારે 2 બેઠક પર અપક્ષ ચૂંટાયા હતા। સમાન સંખ્યાબળની ખેંચતાણમાં જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની સમિતિઓની રચના સંભવ ન હતી। જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરિયાના જણાવ્યા પ્રમાણે અપક્ષ સભ્યનો ટેકો મળતા ભાજપાએ 8 સમિતિ રચવાની સત્વરે પહેલ કરી છે। વેરાવળમાં હવે જનહિતના કાર્યમાં વેગ આવશે તેમ કહેતા સૌ કોઈ નજરે પડ્યા હતા। જુદી જુદી 8 સમિતિઓની રજૂ કરવામાં આવી હતી, એમાં બહુમતીથી 8 જે સમિતિઓની છે એ સભ્યોની પસંદગી પૂરી કરવામાં આવી છે અને પસંદગી લોકશાહી ઢબે અને સૌહાર્દપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી કરવામાં આવે છે। ગુજરાતમાં આગામી 27મી તારીખે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના 4 તાલુકાની મળીને કુલ 157 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી 5મી તારીખથી શરૂ થઈ છે। બીજી બાજુ વિવિધ પક્ષો પણ પોતપોતાના ઉમેદવારોના પ્રચારમાં લાગી ગયા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના લેબલ વગર લડવાની હોવાથી તેના આંતરિક પ્રવાહ જાણવા થોડા કઠિન હોય છે। બહુ રાખ્યું છે તે બદલ ગામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું ગામ આ વખતે સમર્થન થયેલ છે, સમરસ થઈ છે, તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સરપંચનું ફોર્મ ભરીએ છીએ અને જીતીએ એવી અમને આશા છે। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર 157 જેટલી ગ્રામ પંચાયતોની અંદર સામાન્ય ચૂંટણી કરવા પાત્ર થાય છે। તે અંગેના જાહેરનામા બહાર પાડી દેવામાં આવેલા છે અને 5 તારીખથી ચૂંટણીના માટેના સરપંચ અને જુદા જુદા વોર્ડ માટેના જે કંઈ સીમાંકનો કે અનામત બેઠકો છે એ ચૂંટણી નોટિસમાં જાહેર કરવામાં આવેલા છે। એ પ્રમાણેના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે જુદા જુદા ગામોની અંદર ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવેલી છે। ફોર્મ રજૂ પણ થઈ રહ્યા છે। છોટા ઉદેપુર ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2016 અંતર્ગત છેલ્લા 10 દિવસથી રમાઈ રહેલી રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર 14 ભાઈઓની સ્પર્ધાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર વિજયભાઈ ખરાડીની અધ્યક્ષતામાં યોજાયો હતો। રાજ્યભરની કુલ 52 ટીમોના 884 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વડોદરા સિટીની ટીમ વિજેતા બની હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી સહિતના અગ્રણીઓએ
વિજેતા ટીમની સાથે રનરઅપ ટીમના ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની સાથે સાથે પ્રમાણપત્ર અને ખેલ મહાકુંભના ટ્રેકશૂટ્સ એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે રમતવીરોમાં રહેલી સ્પોર્ટ્સ પ્રતિભા બહાર લાવવા માટે ખેલ મહાકુંભ એ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. પહેલા આવી જે રમતગમતની સ્પર્ધા હતી એ થઈ નથી શકતી, પરંતુ ખેલ મહાકુંભ આવ્યા પછી આવા જે ખેલાડીઓ છે અને જે ખેલાડીઓનું ટેલેન્ટ છે, એમની જે કળા છે એ પણ બહાર આવે છે. એના કારણે એ રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને સ્ટેટ નેશનલ લેવલે પણ કોઈ પણ પ્રકારની ગેમ માટે ભાગ લઈ શકે છે. એટલે ખેલ મહાકુંભ માટે મને એવું લાગે છે કે છેલ્લા કેટલા વર્ષથી આપણે શરૂ કર્યા પછી ઘણી બધી ટેલેન્ટ બહાર આવી અને સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રમવા ગઈ છે. તેના માટે હું ખેલ મહાકુંભ જે આપણે આયોજન કરીએ છીએ એ ભવિષ્યમાં પણ વધારે આયોજન થાય અને ગ્રામ્યમાંથી આપણી વધારે ને વધારે ટેલેન્ટ બહાર આવે એવી આશા રાખું છું. અમે ખેલ મહાકુંભ જીત્યા છે. અમે અમારી આખી ટીમ એમાં બહુ જ ખુશ છે. અમને જે પ્લેટફોર્મ મળ્યું છે એ અમને ખૂબ આગળ લઈ જશે એવી આશા રાખીએ છીએ. ઇન્ટરનેશનલ, નેશનલ જીતવાની પણ આશા રાખીએ. પોરબંદર નેવલ બેઝ દ્વારા નેવી વીકની ઉજવણીના ભાગરૂપે આજે ડે એટ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નેવીએ 1971માં યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના કરાચી બંદરના ભુક્કા બોલાવીને સમગ્ર વિશ્વમાં ભારતીય નેવીની તાકાતના બતાવેલા પરચાની યાદી સ્વરૂપે દર વર્ષે નેવી ડે અને નેવી વીકની ઉજવણી કરવામાં આવે છે. ડે એટ સી કાર્યક્રમના ભાગરૂપે નેવીના 5 યુદ્ધ જહાજોમાં સામાન્ય પ્રજાજનોને મધદરિયે લઈ જઈને જવાનોએ દર્શાવેલ યુદ્ધ કવાયતોને નિહાળીને પોરબંદર વાસીઓની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. નેવીના જવાનોએ 800 જેટલા નાગરિકોને નેવીના INS ટેગ, વિપુલ, કરુવા, ટ્રિકેટ, વિભૂતિ અને અજય જહાજોમાં સવાર કરાવીને કરતબો રજૂ કર્યા હતા. તેમજ ફ્લેયર ફાયરિંગ, ચેક્સરેડ તથા ચેતક હેલિકોપ્ટરના બચાવ કરતબો પણ રજૂ કરીને गोलकीपर गन, टॉर्पीडो सहितना जहाजी शस्त्रों की माहिती आपी હતી. कि सैनिक होने के नाते बट ये नौसेना आपकी है, ये भारतीय की है, हर एक भारतीय नागरिक की है. तो जरूरी है कि आप लोग और हम मिलकर देखें कि हमारा क्या सतर्कता हम बच सकते हैं और किस तरीके से हम तैयार रहें कि जो भी कुछ हो उसके लिए हम कभी पीछे ना हटे. हम लोग आज नेवी पे आए और नेवी वाले ने हमें बहुत अच्छा कर्तव्य दिखाया और उसको देखकर हमें खुशी हुई कि हमारा देश बहुत सुरक्षित है. आज लोग हम नेवी में इस शिप के अवसर पे आए हैं. यहाँ पर नेवी की सब ताकत दिखाई है. चेतक नाम का जो हेलीकॉप्टर है उससे सारा का सारा उसका स्टंट दिखाया और जो आपस में 2 शिप है उससे कैसे मैन पावर को ट्रांसफर करते हैं वो बताया है. और ये सब देख के हमें भी इच्छा हो रही है कि हम भी नेवी ज्वाइन. કચ્છની ધરતી આજે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. રાપર અને ભચાઉ વિસ્તારમાં સવારે 10:51 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજ્યના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં આજે સવારથી બપોર સુધીના 3 કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા, જેમાં પ્રથમ આંચકો સવારે 7:56 કલાકે 1.6ની તીવ્રતાનો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર હતું. ત્યારબાદ સવારે 10:29 કલાકે 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. જો કે આ ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ ઉપર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ઇજિપ્તની 500 કિલોગ્રામ વજન ધરાવતી ઈમાન નામની એક મહિલાને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારતમાં સારવાર માટે મેડિકલ વિઝા અપાવી મદદ કરી છે. મુંબઈના બેરિયાટ્રિક સર્જન ડોક્ટર મુફી લાકડાવાળાએ વિદેશ મંત્રીને ટ્વીટ કરીને વિઝા આપવા માટે વિનંતી કરી, તો મંત્રીશ્રીએ તુરંત પ્રતિક્રિયા આપતા લખ્યું કે મારું ધ્યાન દોરવા બદલ આભાર, અમે ચોક્કસ મદદ કરીશું.
ત્યારબાદ ઈમાનના વિઝા ગ્રાન્ટ થતા ડોક્ટર લાકડાવાળાએ પણ ટ્વીટ કરી વિદેશ મંત્રીનો આભાર માનતા લખ્યું કે આપની ઝડપી પ્રતિક્રિયાથી પ્રભાવિત થયા છીએ. મદદ માટે ખૂબ ખૂબ આભાર. ટ્વિટર ઇન્ડિયા દ્વારા ભારતમાં સૌથી વધુ ફોલોઅર ધરાવતા ટોપ 10 મોસ્ટ ફોલોડ ટ્વિટર એકાઉન્ટ્સ ઇન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 કરોડ 53 લાખ ફોલોઅર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોખરે રહ્યા છે અને 2 કરોડ 38 લાખ ફોલોઅર્સ સાથે મહાનાયક અમિતાભ બચ્ચન બીજા નંબરે છે. એ સિવાય નંબર 3 થી 10 માં ત્રણેય ખાન, દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા, ઋતિક રોશન, અક્ષય કુમાર અને AR રહેમાનનો સમાવેશ થાય છે. તમિલનાડુના વરિષ્ઠ પત્રકાર ચો રામાસ્વામીનું આજે 82 વર્ષની વયે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. બીડી ગોયંકા એવોર્ડથી સન્માનિત ચો રામાસ્વામીના નિધન પર પ્રધાનમંત્રીએ ખાસ ટ્વીટ કરીને દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, ઉર્જા મંત્રી પિયુષ ગોયલે પણ ચો રામાસ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આધ્યાત્મિક ગુરુ શ્રી ચિન્મયાનંદજીની 85મી જન્મ જયંતિ પર અમેરિકાના ન્યુયોર્ક સ્થિત શ્રી ચિન્મય કેન્દ્ર ખાતે આશરે 80 ફૂટ લાંબી સ્પંજ કેક ઉપર 100 લોકોએ 72,585 મીણબત્તીઓ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મીણબત્તીઓ લગભગ 40 સેકન્ડ સુધી સળગતી રહી અને આ સાથે એપ્રિલમાં બનેલો 50,151 મીણબત્તીઓનો રેકોર્ડ તૂટી ગયો છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.